અણી છે અણી એ અણી છે એ આમ તમે કરો તો તમને વાગશે કાંટા સ્વરૂપે લાગે ને એટલે કે આ છે ને એ પર્ણ જ છે પણ આમ મોટા પર્ણ છે આગળથી આમ અણીવાળા હોય બરાબર પર્ણ ગમે એ પર્ણ તમે લેવાના એ આગળથી અણીવાળા હોય અમુક પર્ણ સિવાય હવે આ પર્ણ જ છે પણ એકદમ સૂક્ષ્મ પર્ણ કાંટા થઈ જાય તમે જો આ વાગે પણ આની અંદર શું છે બધું પાણી નીકળવાનું છે એટલે એનો ભાગ મોટો છે આમાંથી પાણી ઓછું નીકળે એટલે એનો ભાગ નાનો થઈ ગયો નાનો થતો એટલા સંકોચાઈ ગયા કે ઉપરની અણી જે હોય એટલા પાતળા થઈ ગયા ઉપરની અણી જેટલા પાતળા થઈ જાય આ પર્ણ તો આ શું બની જાય કાંટો સમજાય છે ને એટલે જ્યાં તમને કાંટા જોવા મળે છે ને એ શરૂઆતમાં પર્ણો હતા ગુલાબની અંદર ગુલાબના પર્ણ તમે જોજો એમાં કાંટાવાળા પર્ણો એક જ આંખો છે એ વાગે એવો ન હોય ઘણા બધા આંખા છે એ વાગે એવો ગુલાબના પર્ણો બરાબર મતલબ એમ અમુક પર્ણો છે એ કાંટામાં રૂપાંતરિત થઈ ગયા અને અમુક પર્ણો છે એ પર્ણ સ્વરૂપે છે આમાં તો બધાય છે એ કાંટા સ્વરૂપે હવે તમે આની અંદર તમે જુઓ આ પર્ણ દંડ કહેવાય શું કહેવાય પર્ણ દંડ તો એવી રીતે પર્ણ દંડની વિશે આ છે પ્રકાંડ કહેવાય આનું કહેવાય આને પ્રકાંડ બરાબર ફળ છે કે પ્રકાંડ આ પ્રકાંડ જે છે એ લીલા કલરનું છે તો આ જે લીલા કલરનું દેખાય છે એ પ્રકાંડ